ભગવાન શિવના અંશ અને જેમણે કેટલાય લોકોને ઋણાનુબંધનમાંથી મુક્ત કર્યા અને સમાધિસ્થ થઈ ગિરનારમાં જ સમાઈ ગયા તેવા સંત વેલનાથ બાપુનો ઇતિહાસ જાણવા જેવો છે. તો આ વિડીયોમાં હું તમને વેલનાથ બાપુનો ઇતિહાસ જણાવવાની છું. તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. તો કથા કંઈક એવી છે કે બોધાજી તેના પિતાની જેમ પરમાત્માના પરમ ભક્ત હતા. તેના પત્ની અમરબા પણ સદ્ગુણી અને સતી નારી હતા. આ બંનેએ પોતાના પિતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દીપાવ્યો હતો. આ ભક્ત દંપતી 40 વટાવી ચૂક્યા છે, પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી, મા બનવાની. બધી સ્ત્રીની જેમ તેમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના. એક વખત બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીકળ્યું અને કોઈ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા. તેમાંથી એક જણ ધીમેથી બોલ્યો, અત્યારમાં આ ક્યાં સામા મળ્યા? અણગમતું વચન સાંભળતા ન સાંભળ્યું કરી જય શિવ હર જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશિવના ધામમાં આવી પહોંચ્યા. પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયા. તેથી મંદિરમાં શિવલિંગને દંડવત પ્રણામ કરી ધ્રુસકે એટલું બધું રડ્યા કે તેના રડવાના અવાજ પાછળ એક માની વેદના હતી. ભલભલા પણ પીગળી જાય એટલું રડ્યા અને તે અર્ધ પાગલ જેવા બની ગયા. આખી જિંદગીનો વસવસો આજે આંસુની ધારા દ્વારા બહાર નીકળી ગયો. ભક્ત બોધાજી પણ શિવ સ્મરણ કરી રહ્યા હતા. અમરબા થોડી વારમાં મૂર્છિત થઈ જાય છે. ત્યાં જ શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે, હે બેટા અમર, ઊભા થાઓ. ભક્ત બોધાજી રડશોમાં, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું. તમારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજને દિવસે સિદ્ધ પુત્રનું અવતરણ થશે. આજથી તમને કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં. સમય જતા ક્યાં વાર લાગે છે? તેની રાહ જોતા તે અષાઢી બીજ નજીક આવી ગઈ. વિક્રમ સંવત 1445 અષાઢીની રાત્રિએ માતા અમરબા પુત્રની વાટ જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રથમ કુકડું બોલતા અમરમાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું. વહેલી સવારે પુત્રનો જન્મ થયો, તેથી બધાએ વહેલો અર્થાત વેલો નામ આપી દીધું. ભગવાન શિવની કૃપા બોધાજી અને અમરમા પર પુત્ર સ્વરૂપે ઉતરી અને તે મહાન પ્રભુ ભક્ત બને છે. વેલાજીની ઉંમર 8 વર્ષની થઈ ગઈ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગે છે. એક દિવસ તે માતા પિતાને સવિનય હાથ જોડી વિનંતી કરે છે, બાપુ અને માં, જો તમે રજા આપો તો હું પણ કોઈક સારા ખેડૂતને ત્યાં સાથી પશુ કરી મજૂરીની તાલીમ લઈ થોડી કમાણી કરું. અમરબા બોલ્યા, બેટા તારી ઉંમર હજુ નાની છે, મજૂરી કરવા માટે તું જ સક્ષમ નથી અને અમે તને અમારાથી વિખૂટો કરવા ઈચ્છતા નથી, માટે બહાર જવાનું માંડી વાર. વેલાજીની બાલ સહજ દલીલોથી માતા પિતાએ ન છૂટકે રજા આપી. વેલાજી ઘરેથી નીકળી સીધા જુનાગઢ ધાબા હેઠળ શેરગઢ ગામે આવી પહોંચ્યા. માટે હે પરમાત્મા, મને ગત જન્મની રૂડીને ઘેર પહોંચાડો. શેરગઢ ગામના જાપામાં જ એક ઘર હતું. એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મનો લેણદાર છે, માટે અહીંયા જ રોકાવું. આ ઘર સેંજળિયા કુળના કણબી ચસ્મત પટેલનું હતું. તેમને ત્યાં સાથીદારી કરે છે અને ત્યાં રહે છે. તેમની સાથે 15 વર્ષનું પૂર્વનું ઋણાનુબંધન પૂરું કરી ઘર તરફ પ્રયાણ કરે છે. માતા અમરબા અને બોધાજી વેલાની ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખૂબ જ ખુશી થાય છે. વેલો માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. વેલો રોજ સવારે વહેલો ઉઠી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ પ્રભુ સ્મરણ કરી ધ્યાનમાં બેસે અને થોડા સમય પછી ગાયો ચરાવવા સીમાડામાં જાય છે. રોજના ક્રમ પ્રમાણે વેલો ગાયો ચરાવવા જાય છે ત્યાં એમની નજર સીમમાં આવેલ ઘુઘુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બપોરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચે વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓની સેવા કરે છે. વેલાનો ભજનભાવ, ભક્તિ, સદભાવના સંસ્કાર જોઈ સાધુઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. વેલાની સેવાથી ખુશ થઈ કંઈક માંગવાનું કહે છે, પરંતુ વેલો 2 હાથ જોડીને કહે છે કે મહાત્માઓ, જો તમે મને ખરેખર આપવા માંગતા હોય તો મને હજુ સુધી ગુરુ નથી મળ્યા. મને તમારો શિષ્ય બનાવો, જેથી કરીને મારા જન્મ સફળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. વેલાની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુઓ કહે છે કે વેલા ભગત, અમે એ જ ગુરુના શિષ્ય છીએ. અમારા ગુરુ વાઘનાથ છે અને તે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી માતાના મંદિરની સામે આવેલ ભૈરમચમ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એકવાર જ ગુરુ પૂર્ણિમાના દિવસે ખુલે છે, માટે તું ગુરુ પૂર્ણિમાના દિવસે ગુફા પર આવજે. વાઘનાથ બાપુને વિનંતી કરજે. ત્યારબાદ તે ગુરુ પૂર્ણિમાના દિવસે
વાઘનાથ બાપુની ગુફામાં જવા નીકળે છે. ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શિલા પર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નિનો ધૂળો પ્રજ્વલિત છે. આ જોઈ બીજું કોઈ નહીં પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વાઘનાથજી વેલાનો અનન્ય ભક્તિભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને બીજે દિવસે તેને નાથપંથની દીક્ષા આપે છે. હવે તે વેલો મટી સંત વેલનાથ બને છે અને વાઘનાથ બાપુ તેને આશીર્વાદ આપે છે કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમાં તારું નામ અમર રહેશે. વેલનાથ બાપુએ હાથ જોડી આદેશ માથે ચડાવ્યો અને બોલ્યા, પ્રભુ હું તૈયાર જ છું. બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાન પૂર્ણ પ્રકાશિત થયા અને પોતાના કિરણોનો પૂર્ણ પ્રકાશ ફેંકી વેલનાથને આશીર્વાદ આપ્યા. બરાબર છેલ્લો શ્વાસ ભરી ગુરુદત્તને યાદ કરી પોતાને આત્મા તેજપુંજ સ્વરૂપે શરીરમાંથી નીકળી ગયા. ભગવાનના પરમધામમાં પહોંચી ગયા અને શરીર અદ્રશ્ય થઈ ગયું. આમ વેલનાથ દાદા ભૈરવ જપે સમાધિસ્થ થઈ ગિરનારમાં જ સમાઈ ગયા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી સંત વેલનાથ બાપુ લખવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.